તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. ચાંદીની ચમક અને એના ભાવ બંને અત્યારે આસમાને છે. તમે પણ કદાચ નોંધ્યું જ હશે. પણ સવાલ એ છે કે આ બધું અચાનક કેમ થઈ રહ્યું છે? આજે આપણે એ જ કારણોની ઊંડાણમાં જઈશું જે આ આખી તેજીને આગળ ધપાવી રહ્યા છે. એટલે મૂળ સવાલ તો એ જ છે નહીં કે ભાઈ આ ચાંદી જે સદીઓથી આપણી આસપાસ જ છે એ અચાનક આખી દુનિયા માટે, ખાસ કરીને રોકાણકારો અને મોટા મોટા ઉદ્યોગો માટે આટલી બધી ઇમ્પોર્ટન્ટ કેમ બની ગઈ? ચાલો આ મિસ્ટ્રીને સોલ્વ કરીએ અને હું કહી દઉં જવાબ બહુ જ રસપ્રદ છે. સારું, સૌથી પહેલાં તો ચાલો નંબર્સ પર એક નજર કરીએ, કારણ કે આંકડા ક્યારે ખોટું નથી બોલતા. જરા આ ચાર્ટ જુઓ. આ કોઈ નાનો સૂનો વધારો નથી. આ તો એકદમ શાર્પ અને મોટો ઉછાળો છે. મતલબ કે બજારમાં કંઈક મોટું અને કંઈક અલગ જ થઈ રહ્યું છે. ઓકે, તો આ આખી તેજીની ગાડીને છે ને બે મોટા એન્જિન ખેંચી રહ્યા છે. બે મોરચા છે એમ કહી શકાય. ચાલો પહેલા મોરચાની વાત કરીએ. આ એની જૂની અને જાણીતી ભૂમિકા છે, એટલે કે એક મજબૂત નાણાકીય ઢાલ. આપણે ઘણીવાર સાંભળીએ છીએ સેફ હેવન એસેટ અથવા સુરક્ષિત નાણાકીય સંપત્તિ. પણ આ છે શું? વેલ, એકદમ સિમ્પલ છે. વિચારો કે માર્કેટમાં ઉથલપાથલ મચી હોય, શેરબજાર નીચે જતું હોય, ત્યારે સ્માર્ટ લોકો પોતાના પૈસા ક્યાં રોકે? એવી જગ્યાએ જ્યાં એમનું રોકાણ સેફ રહે, ડૂબે નહીં. અને બસ ચાંદી વર્ષોથી આ જ કામ કરતી આવી છે. એકદમ ભરોસાપાત્ર. અને અત્યારે જુઓ, બરાબર એ જ થઈ રહ્યું છે. આખી દુનિયામાં જે અનિશ્ચિતતાનો માહોલ છે, મોંઘવારી જે રીતે વધી રહી છે, એના કારણે લોકો પોતાના પૈસા બચાવવા માટે ચાંદી તરફ દોડી રહ્યા છે. પણ પિક્ચર હજી બાકી છે. ખાલી સામાન્ય લોકો જ નહીં, મોટી મોટી ઇન્વેસ્ટમેન્ટ ફર્મ્સ અને ફંડ્સ પણ જથ્થાબંધ ચાંદી ખરીદી રહ્યા છે. એટલે ડિમાન્ડ પર ડબલ પ્રેશર છે. ઓકે, તો એ હતો પહેલો મોરચો. હવે વાત કરીએ બીજા મોરચાની. અને સાચું કહું તો આ સૌથી એક્સાઇટિંગ પાર્ટ છે. જો મગજમાં એવું હોય કે ચાંદી એટલે ખાલી ઘરેણાં કે સિક્કા, તો એ વિચારને હવે ભૂલી જ જાઓ. કારણ કે આજે ચાંદી આપણા ફ્યુચરની ટેકનોલોજીનું એક રીતસરનું પાવરહાઉસ બની ચૂકી છે. જરા આ જુઓ. આ જે તફાવત છે ને, એ જ આખી ગેમ ચેન્જ કરી રહ્યો છે. એક જમાનો હતો જ્યારે ચાંદીનો મતલબ શું થતો? દાદી નાનીના ઘરેણાં, રાજા મહારાજાના સિક્કા, બસ. પણ આજનું ચિત્ર તદ્દન અલગ છે. ટેક, ગ્રીન એનર્જી, ઇલેક્ટ્રોનિક્સ, આ બધા સેક્ટર્સમાં ચાંદીની માંગ એટલી બધી છે કે તમે વિચારી પણ ના શકો. આ ખરેખર એક જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન છે. આ ચાર્ટ તો બધું જ કહી દે છે, એકદમ ક્લિયર કટ. જરા આ મોટા હિસ્સા પર ધ્યાન આપો. ઔદ્યોગિક ઉપયોગ અડધા કરતાં પણ વધારે. આ ખરેખર માઇન્ડ બ્લોઈંગ છે. આપણે હજી પણ ચાંદીને તિજોરીની વસ્તુ સમજીએ છીએ, પણ રિયાલિટી એ છે કે દુનિયાની મોટાભાગની ચાંદી અત્યારે ફેક્ટરીઓમાં વપરાઈ રહી છે, આપણી હાઈટેક દુનિયાને ચલાવવા માટે. તો સવાલ એ થાય કે આટલી બધી ચાંદી જાય છે ક્યાં? વેલ, વિચારો. ઘરની છત પર લાગેલી સોલર પેનલ્સમાં, રસ્તા પર દોડતી ઇલેક્ટ્રિક ગાડીઓમાં, જે 5G નેટવર્ક આપણે વાપરીએ છીએ એમાં, અને હા, આપણા હાથમાં જે સ્માર્ટફોન અને લેપટોપ છે ને એમાં પણ. આ બધા ફ્યુચરના ગ્રોથ એન્જિન છે, અને આ બધાનું ફ્યુલ ક્યાંક ને ક્યાંક ચાંદી છે. તો હવે જુઓ, આખી પરિસ્થિતિ કેવી બની છે. એક તરફ ઇન્વેસ્ટર્સ ચાંદીને એક સેફટી નેટ તરીકે ખરીદી રહ્યા છે, અને બીજી તરફ દુનિયાભરની ઇન્ડસ્ટ્રીઝને એની સખત જરૂર છે. હવે વિચારો, જ્યારે બે બાજુથી આટલી જબરદસ્ત માંગ હોય અને સામે પુરવઠો લિમિટેડ હોય, ત્યારે શું થાય? બસ આને જ કહેવાય છે એક પરફેક્ટ સ્ટોર્મ. આ ટેબલ આખી વાતને એકદમ સિમ્પલ રીતે સમજાવે છે. જુઓ, ડાબી બાજુ છે ડિમાન્ડના ડ્રાઈવર્સ, જે સતત વધી રહ્યા છે, રોકાતા જ નથી. અને જમણી બાજુ જુઓ, સપ્લાયની રિયાલિટી. હકીકત એ છે કે ખાણમાંથી નીકળતી ચાંદીનો જથ્થો લિમિટેડ છે. આપણે એને વધારી નથી શકતા. અને બસ આ ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેની જે ખેંચતાણ છે ને, એ જ આખી ગેમ છે. તો આ બધું સમજ્યા પછી સૌથી મોટો સવાલ એ જ આવે છે કે તો હવે કરવું શું? આગળનું ભવિષ્ય કેવું દેખાઈ રહ્યું છે? ચાલો હવે ફોરકાસ્ટ પર નજર નાખીએ અને આ સિક્કાની બંને બાજુ, એટલે કે તકો અને જોખમો, બંનેને બરાબર સમજીએ. જો લાંબા ગાળાની વાત કરીએ તો મોટાભાગના એક્સપર્ટ્સ એક વાત પર સહેમત છે. ચાંદીનો ટ્રેન્ડ ઉપર તરફનો જ દેખાઈ રહ્યો છે. સિમ્પલ લોજિક છે. જે કારણોથી માંગ વધી રહી છે, એટલે કે ટેકનોલોજી અને સેફ ઇન્વેસ્ટમેન્ટ, એ ક્યાંય જવાના નથી. એટલે લોંગ ટર્મમાં તેજીની શક્યતા વધુ છે. પણ એક મિનિટ, આ સાંભળીને તરત કોઈ નિર્ણય પર ના આવતા, કારણ કે અહીં એક મોટી અને ખૂબ જ જરૂરી ચેતવણી પણ છે.
લોંગ ટર્મ સ્ટોરી સારી છે, પણ શોર્ટ ટર્મમાં આ માર્કેટ ખૂબ જ વોલેટાઇલ રહી શકે છે. એટલે કે ભાવમાં ગમે ત્યારે મોટો કડાકો પણ બોલી શકે છે. આ વાત ભૂલવી ન જોઈએ. એટલે આખી વાતનો સાર બસ એટલો જ છે, અને આ એક્સપર્ટ્સની સલાહ છે. આ એવું માર્કેટ છે જ્યાં સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. ઉતાવળમાં કોઈપણ નિર્ણય લેવાને બદલે સમજી વિચારીને આગળ વધવું એ જ સૌથી સ્માર્ટ રસ્તો છે. અને અંતે આપણે ફરી એ જ મોટા સવાલ પર આવીને ઊભા રહીએ છીએ. ચાંદીના ભાવમાં જે આ તેજી દેખાઈ રહી છે, એ શું માત્ર એક ટૂંકા ગાળાનો પરપોટો છે જે ગમે ત્યારે ફૂટી જશે? કે પછી શું આ એક નવા યુગની શરૂઆત છે જ્યાં ચાંદીની ભૂમિકા અને એનું મૂલ્ય હંમેશ માટે બદલાઈ ગયું છે? વેલ, આનો જવાબ તો સમય જ આપશે, પણ એક વાત પાક્કી છે: આ ગેમ હવે પહેલાં કરતાં ઘણી વધારે ઇન્ટરેસ્ટિંગ બની ગઈ છે.